વીમો નહીં તો ફ્યુઅલ નહીં। નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું આપની સમક્ષ તનુ ખટીક। દર્શક મિત્રો, આજે હોટ ટોપિક કાર્યક્રમમાં ચર્ચા કરીશું કે હવે જે રીતે સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આદેશ આપ્યો છે કે જે પણ વાહનોમાં થર્ડ પાર્ટી વીમો નહીં હોય તેમની સામે હવે કડક પગલાં ભરવામાં આવે, કેમ કે જે આંકડા સામે આવ્યા છે ચિંતાજનક આંકડાઓ છે કે દેશમાં જે રસ્તાઓ પર દોડતા વાહનો છે તેમાંથી 56% વાહનો વિચારી શકો છો કે 56% વાહનો પાસે વીમો જ નથી। વીમા વગર આ વાહનો દોડી રહ્યા છે। આવામાં કોઈ અકસ્માત સર્જાય અને જ્યારે વળતર લેવા માટે કોઈ વ્યક્તિ કોર્ટના દરવાજા ખટખટાવે છે તો તેને વળતર નથી મળતું। તેના કારણો શું છે? કેમ કે વ્યક્તિ પાસે વીમો જ નથી અને સામેવાળા જે અકસ્માત સર્જનાર વ્યક્તિ છે તેની પાસે પણ વીમો નથી હોતો, જેના કારણે સુપ્રીમ કોર્ટે આ સમગ્ર મામલે હવે લાલ આંખ કરી છે અને કેન્દ્રને આદેશ આપ્યો છે। આ મુદ્દે ખાસ આજે ચર્ચા કરીશું હોટ ટોપિક કાર્યક્રમમાં। આ ચર્ચામાં આપણી સાથે 3 ગેસ્ટ જોડાઈ ગયા છે। આપણી સાથે ઉપસ્થિત છે નિકુંજભાઈ શુક્લા કે જેઓ મોટર એક્સિડન્ટ ક્લેમ પ્રેક્ટિશનર એટલે કે MACP બાર એસોસિએશન રાજકોટના પ્રેસિડેન્ટ છે, અને ડોક્ટર પ્રવીણ કાનાબાર કે જેઓ એક્ટિવ ટ્રાફિક કન્સલ્ટેટિવ કમિટી ATTC ના પ્રેસિડેન્ટ છે, અને બ્રિજેશભાઈ વર્મા કે જેઓ રોડ સેફટી એક્સપર્ટ છે। આપ ત્રણેયનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। જી, શરૂઆત કરીએ શોની પહેલા તો સુપ્રીમ કોર્ટે જે લાલ આંખ કરી છે આ મામલો અત્યારે ચિંતાજનક બન્યો છે, કેમ કે દેશભરમાં અકસ્માતોની સંખ્યા વધી રહી છે। જેમ જેમ આંકડાઓ વધે છે તેમ તેમ અકસ્માતે મોતના ગુનાઓ પણ નોંધાઈ રહ્યા છે। હવે સવાલ એક જ ઉઠી રહ્યો છે કે અકસ્માતો સર્જાય છે અને જ્યારે અકસ્માતે કોઈ મોત થાય છે તેમાં જ્યારે વળતર લેવા કોઈ વ્યક્તિ કોર્ટના દરવાજા ખટખટાવે છે તો તેને વળતર નથી મળતું, જે એક ચિંતાજનક બાબત સામે આવી છે। પ્રવીણભાઈ, આપથી શરૂઆત કરીએ, શું કહેશો? જે વળતર ના મળે, મને તો છેલ્લા 60 વર્ષનો હાડકાના ફ્રેક્ચર્સનો વગેરેનો અનુભવ છે, અને લગભગ છેલ્લા 10 વર્ષ સિવાય 50 વર્ષ MACT-ના કેટલાય કેસીસની અંદર મેં જુબાની આપી છે। હવે જ્યારે MACT-નો કેસ ચાલે, એ ચાલે ક્યારે? 2 વ્યક્તિ ઉપર ચાલી શકે, એક તો અકસ્માત કરનાર ઉપર અને બીજો અકસ્માત જેને કર્યો એના વાહનને એનો જો વીમો લીધો હોય તો સ્વાભાવિક છે કે આપણી જોડે વકીલ સાહેબ છે, એ વધારે આપણને માર્ગદર્શન આપે। પણ વીમા 2 પ્રકારના હોય, એક ફૂલ વીમો હોય જેની અંદર વાહનથી જેને કોઈને વાગે એ પણ વ્યક્તિ આવી જાય, વાહન તૂટે તો એનાય પૈસા મળે, અને ચલાવનારને અથવા એની સાથે જે કોઈ હોય ગાડીમાં બીજા અથવા સ્કૂટર ઉપર એ બધાને પણ પૈસા મળે। એટલે કે વીમા 2 પ્રકારના હોય, કમ્પ્લીટ વીમો અથવા તો ખાલી એક્સિડન્ટ એવો વીમો કે જે થર્ડ પાર્ટી વીમો કહેવાય, એટલે કે ત્રીજી વ્યક્તિને, બીજી વ્યક્તિને જેને વાગ્યું એને જ ખાલી પૈસા મળે, જેનું પ્રીમિયમ મારા અનુભવ પ્રમાણે બહુ ઓછું હોય છે, અને એ વીમો લેવો કમ્પલસરી એવું આજ સુધી હું માનતો હતો। હા, એ વાત સાચી છે કે આપણા દેશની અંદર વીમા નહીં લેનારા 56% હશે, એટલી બધી મને મોટી ખબર નહોતી। મને એમ કે વીમા નહીં લેતા હોય લોકો, પણ 56% નથી લેતા એ તો મોટી વાત થઈ ગઈ। હવે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ વાહન ખરીદે એ વર્ષે તો સ્વાભાવિક છે કે એને વીમો લીધો જ હોય, કારણ કે એ વાહનની ડિલિવરી એને જ્યારે આપે ત્યારે એના વીમા વગેરે બધું વેચનાર વ્યક્તિ લેવડાવતી હોય છે। પણ એક વખત 1 વર્ષ નીકળી ગયું એનું, પછી જો એ વીમો ના લે તો એવા જો 56% હોય તો આ બહુ મોટી વાત છે, કારણ કે કોઈને પણ વાગી જાય, કોઈ ગરીબ માણસ તો એનું શું થાય? એટલે મારી દ્રષ્ટિએ જે કંઈ પણ સુપ્રીમ કોર્ટે આ હુકમ કર્યો છે એ બહુ વ્યાજબી છે। ખાલી તકલીફ મોટી વાતની મને જે દેખાય છે એ કે આનું એન્ફોર્સમેન્ટ કરવાનું કેવી રીતે? આજે પેટ્રોલ પંપ વાળાએ પેટ્રોલ એમને નહીં આપવાનું એવી એક વાત આપણે છાપામાં વાંચી આજ સવારે। હવે પેટ્રોલ પંપ વાળો પેટ્રોલ નહીં આપે તો એના ઉપર ધ્યાન કોણ રાખશે? આ બધા મોટા ઇસ્યુઝ છે જેના વિશે બધી મોટી તૈયારી કરવી પડે। છાપામાં આપી દીધું એટલે બધું થઈ જશે એવું માની લેવાની જરૂર નથી, અને એક શક્ય છે કે જ્યારે પેટ્રોલ પંપ વાળાને હજી એ ફાઇનલી ઓર્ડર નહીં મળ્યો હોય ત્યાં સુધી શક્ય છે કે કરપ્શન ત્યાંય ચાલુ થાય, કારણ કે આપણા દેશમાં તો નાની નાની બાબતમાં કરપ્શન। પેટ્રોલ પંપ વાળો પણ 2 વ્હીલર વાળાને અથવા 4 વ્હીલર વાળાને કહેશે કે લાવ ભાઈ તારું વીમો બતાવ, નથી તો
તો તું પૈસા આપ વધારે તો તને પેટ્રોલ આપું. એટલે કે બધી જાતના ઇસ્યુ આપણા દેશમાં ઉભા થવાની શક્યતા છે. અને એટલે આ પગલું બહુ સ્તુત્ય છે, યોગ્ય છે, પણ એને એન્ફોર્સમેન્ટ કેવી રીતે લાવવું એ મુશ્કેલી છે. કારણ કે મોટર વ્હીકલ એક્ટ આપણે સુધારીને ટોપ ક્વોલિટીનો કર્યો છે, અને છતાં પણ 5 કરોડથી વધારે અમદાવાદમાં રોજ ટ્રાફિક વાયોલેશન થાય છે. આપણી જોડે સુરતના અને રાજકોટના 2 મહાનુભાવો છે, ત્યાં પણ આ જ હાલત હશે કે જોઈએ એટલા ટ્રાફિક વાયોલેશન થાય, પણ એને કેવી રીતે રોકવા, આ મોટા ઇસ્યુ છે બેન. જી પ્રવીણભાઈ, ચોક્કસથી. અને જ્યારે હવે સુપ્રીમે જે લાલ આંખ કરી છે, વીમો નહીં તો ફ્યુઅલ નહીં, તો આવામાં અકસ્માત પીડિતોને શું ફાયદો થઈ શકે? નિકુંજભાઈ, આપ વર્ષ 2009 થી આમાં જે કાર્યરત છો, અને હવે જે લાલ આંખ કરી છે સુપ્રીમે, શું ફાયદો થશે અકસ્માત પીડિતોને? બેન, સૌથી પહેલા તો વાત કરીએ, જે 56% વાત કરી કે આપણા દેશમાં અડધાથી વધારે એટલે 56% વાહનો વીમા વગરના છે. પ્રિસાઇઝ આંકડો જોઈએ તો 16.5 કરોડ વાહનો વીમા વગરના આટા મારે છે. બીજી વાત કરીએ તો વાર્ષિક 4 લાખથી પણ વધારે અકસ્માત થાય છે. હવે તમારો પ્રશ્ન કે વાહનનો વીમો હોય તો ભોગ બનનારોને શું ફાયદો થાય, વાહનનો વીમો ન હોય તો શું નુકસાન થાય? હવે બેન, જ્યારે વાહનનો વીમો હોય ત્યારે ભોગ બનનારા લોકો હકીકતે કાયદા મોટર વ્હીકલ એક્ટ પ્રમાણે જોવામાં જઈએ તો વળતર ચૂકવવાની જવાબદારી વાહનના માલિકની થાય. કોઈ પણ વાહનમાં કોઈ ભોગ બનનારનું કોઈને નુકસાન થાય, ઈજા થાય કે મૃત્યુ થાય તો એને વળતર ચૂકવવાની જવાબદારી વાહનના માલિક અને ચાલકની થાય છે. અને એ જવાબદારી હોય અનલિમિટેડ હોય છે કાયદા પ્રમાણે. મોટર વ્હીકલ એક્ટ પ્રમાણે ફિક્સ જવાબદારી નથી હોતી કે લાખ રૂપિયા, 5 લાખ રૂપિયા, અનલિમિટેડ જવાબદારી હોય છે. તો ભોગ બનનારાઓને સમયસર વળતર મળે અને વાહનના માલિક ઉપર ભારણ ન આવે, તે હેતુ માટે થઈને સરકાર દ્વારા મેન્ડેટરી થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ કરવામાં આવ્યો છે, જે મોટર વ્હીકલ એક્ટની સેક્શન 146 પ્રમાણે કમ્પલસરી છે. હવે ઇન્સ્યોરન્સ વાહનનો વીમો હશે તો ભોગ બનનારાઓને ઝડપથી વીમો મળશે, ઝડપથી વળતર મળશે. જો વાહનનો વીમો નહીં હોય તો જે ભોગ બનનારા લોકો છે એ લોકોને વળતર મળવામાં ખૂબ જ સમય નીકળી શકે, ખૂબ જ લાંબો સમય નીકળી શકે, અને અંતે એવું પણ થઈ શકે વાહન માલિક પાસે પૂરતો રકમ ન હોય તો ભોગ બનનારોને વળતર પણ ન મળે. એટલે સુપ્રીમ કોર્ટનો જે નિર્ણય છે ખૂબ જ સરસ છે, આવકારવા લાયક છે. પણ ખાલી પ્રશ્ન જે પ્રવીણ સાહેબે કીધું કે પ્રશ્ન એ છે કે પેટ્રોલ પંપના પેટ્રોલ ફિલરને ખબર કેમ પડશે કે આ વાહનનો વીમો છે કે વીમો નથી? એટલે આ જે એડવાઇઝરી છે એનું ઇમ્પ્લિમેન્ટ કઈ રીતે કરાવવું એ એક બહુ મોટું ચેલેન્જ છે મારા મત પ્રમાણે. જી ચોક્કસથી. જી બ્રિજેશભાઈ, આપને પૂછવા માંગીશ કે વધતા અકસ્માતના જે આંકડાઓ છે તેની પર નિયંત્રણ લાવવા માટે શું કરી શકાય? રોડ સેફટી એક્સપર્ટ છો આપ, અને લોકોમાં જાગૃતિ લાવવી હવે જરૂરી છે. તે ભલે ટ્રાફિકના નિયમો હોય કે પછી વાહન ચલાવવાના નિયમો હોય, કેમ કે લોકો ક્યાંક સમજતા નથી. હવે તો કહેવાય છે ને કે લોકો જ્યારે વાત થાય છે લાયસન્સની, કે વાહનનું લાયસન્સ હોવી જોઈએ, વીમો તો દૂરની વાત, લાયસન્સ વગરના પણ ઘણા લોકો ફરી રહ્યા છે. બ્રિજેશભાઈ, શું કહેશો? સૌપ્રથમ તો આ બાબતે જો વાત કરીએ છીએ કે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જે ગાડીમાં વીમો નહીં હશે એમને વાહનમાં પેટ્રોલની ફી નહીં મળશે. આ બાબતે વાત કરીએ તો અગાઉ પણ પેટ્રોલિયમ મંત્રાલયે આ રીતનું એક પરિપત્ર બહાર પાડવામાં આવેલો અને થોડા દિવસ ચાલ્યું, પછી એનું થયું. પરંતુ આનું ઇમ્પ્લિમેન્ટ યોગ્ય રીતે, કડક રીતે કરવામાં આવે તો પોસિબલ થશે. અને જેમ પ્રવીણ કાનાબર સાહેબે વાત કરી કે આનું કઈ રીતે એનું ઇમ્પ્લિમેન્ટ કરી શકો, તો મારા મત મુજબ જો વાત કરીએ તો દરેક પાસે આજકાલ મોબાઈલ હોય છે. પેટ્રોલ પંપથી માંડીને બધી મોબાઈલ પાસે હોય, ને આજકાલ ટેકનોલોજીનો ઉપયોગ દરેક જગ્યાએ થઈ રહ્યો છે. તો પરિવહનની વિભાગની એમ પરિવહન કરીને છે તે દરેક પોતાનામાં ઇન્સ્ટોલ કરી રાખે, ડાયરેક્ટ એમાં જો કોઈ પણ વાહનોમાં નંબર નાખે એટલે ખ્યાલ આવી જશે ગાડીમાં વીમો છે, પીયુસી છે કે તેનાથી ડાયરેક્ટ જોઈ શકે છે. બરાબર. અને આ જ રીતે દરેક જો એન્ફોર્સમેન્ટ વિભાગ જે છે એની જો વાત કરીએ તો સુરતની વાત કરીએ તો સુરતના અંદર 10,000થી વધારે ટીઆરબી જવાનો છે, કેટલાક શું કે પોલીસના માણસો છે, પછી આરટીઓ વિભાગ છે, એ રીતે અલગ છે. ને એન્ફોર્સમેન્ટ જો યોગ્ય રીતે થાય તો આનો ઉકેલ લાવી શકાય છે. પરંતુ જોશો તમે કે 56% જે વાહનોમાં વીમો નથી, એ તો ફક્ત રજીસ્ટર રાખવાનો છે. ને આ સુધી જોવા જઈએ તો આનાથી પણ વધારે આંકડો ટકાવારી હોઈ શકે. કારણ કે નોર્મલ એક વાત કરીએ કે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ જો ટુ વ્હીલરની વાત કરીએ તો વધારે 800-900 રૂપિયાથી આવે છે. અને એની અંદર તેમ છતાં લોકો વીમો પણ નથી કરાવતા.
એમને એમ લાગે છે કે અમાઉન્ટ વધારે છે. બીજું મારા મતે એની વાત કરીએ તો 700 રૂપિયા 800 રૂપિયાની વાત કરીએ તો વર્ષના જોઈએ તો બહુ ઓછા દિવસની જોઈએ તો દિવસનું બહુ ઓછી અમાઉન્ટ થાય, બરાબર. અને એનાથી વધારે તો લોકો આ રોજિંદા લાઈફમાં ખર્ચો કરી દેતા હોય છે. કેટલાક જે ધૂમ્રપાનના જે વ્યસની હોય છે તેઓ બીડી સિગરેટ પીવામાં કરે તો ચાના વ્યસની તે 100-200 રૂપિયાની ચા પી જતા હોય છે. પરંતુ જો વીમો નહીં હોય તો કોઈ પણ વ્યક્તિ જયારે અકસ્માત થશે તો સામેવાળા વ્યક્તિને, ચલો આપણે મોટા કોમ્પ્રિહેન્સિવ વીમો નથી વાત કરતા, પરંતુ જો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ છે એ તો દરેક વાહનોમાં કમ્પલસરી હોવો જોઈએ. જો ન હોય તો મારા સામે હમણાં થોડો દિવસ પહેલા એક દાખલો આવ્યો હતો. તે એક વ્યક્તિ હતા, તેમને ઓટો રિક્ષા ચલાવતા એમને એમની સાથે એક્સિડન્ટ થઈ ગયું. એમને એમનું ખેતર વેતર બધું વેચીને નવું કર્યું, કારણ કે એમની પાસે પૈસા હતા નહીં અને એમની પોતાની સ્થિતિ એકદમ કથળી હતી. એટલે જયારે વ્યક્તિ પર જયારે આ બધું જયારે ભારણ પડે છે ત્યારે લોકોને અહેસાસ થાય, પરંતુ અહેસાસ થયા કરતા પહેલા જો આપણે જાગી જઈએ કે આપણે પહેલાથી જો આનું પાલન કરીએ ને તો ઓટોમેટિકલી એક્સિડન્ટનો આંકડો પણ ઓછો થશે. અને જેમ કે સુપ્રીમ કોર્ટે જે કહ્યું છે કે આનો કડકાઈ રીતે અમલ કરવો પડશે, તો એના માટે એન્ફોર્સમેન્ટ જેટલી પણ એજન્સીઓ છે તેમણે આના માટે પૂરેપૂરો ભાર આપવો પડે. પેટ્રોલ પંપને બિઝનેસ કરવો છે, એને ધંધો કરવો છે, એ તો પેટ્રોલ બધાને આપવાની જ છે, ત્યાં તમે આપણે જોઈ નહીં શકીએ, પરંતુ એન્ફોર્સમેન્ટ છે એ જોઈશે ને ચેક કરશે તો ખ્યાલ આવે, બરાબર. એટલે એનાથી આ ફરક પડશે ને કાયદામાં જોગવાઈ છે. બીજી વાત કરીએ કે થર્ડ પાર્ટીના અંદર ડ્રાઈવર ઇન્સ્યોરન્સ પણ આવે છે. એમાં કઈ 200-300 રૂપિયા 300-400 રૂપિયા મળે, એમાં 15 લાખનો વીમો મળે છે, પરંતુ તે પણ લોકો નથી કરાવતા, એની સાથે ઇન્ક્લુડિંગ આવે, બરાબર. તેમ છતાં એ નથી કરાવતા. અને જયારે કોઈ અકાળે અવસાન થાય ત્યારે આખી પરિવાર વિખરે જાય છે, ત્યાર પછી રડતા હોય લોકો. કેટલાક એવા દ્રશ્યો અમે જોવા મળે છે, કેટલાક આખો પરિવાર વિખરાઈ જતો હોય છે. અને જો આંકડાની વાત કરીએ, આંકડામાં દર્શાવવામાં આવે તેમ 1,77,000 નું એક્સિડન્ટ દિવસે દિવસે વધી. સુરતની વાત કરીએ, અમદાવાદની વાત કરીએ, બધામાં આપણા એન્ફોર્સમેન્ટ ને બધું કરવા છે, તેમ છતાં અકસ્માતોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. જી ચોક્કસથી. અને જેમ જેમ આંકડા વધી રહ્યા છે, લોકોમાં પણ ચિંતા વધી રહી છે. ઘણીવાર કેવું થાય છે કે માતા પિતાઓ પોતાના બાળકોને ના પાડશે કે લાયસન્સ નથી, હેલ્મેટ નથી અને વાહનનો વીમો નથી, તો તેના સમયમાં બાળકો જ નથી સમજતા. પ્રવીણભાઈ, આ સરકારે જે પાયલોટ પ્રોજેક્ટની વાત કરી છે તેનાથી કેટલો ફરક પડશે અને સરકાર માટે પડકારો શું હોઈ શકે? પહેલી વાત તો મારે કોર્ટને વિનંતી કરવાની છે, બે હાથ જોડીને. મારો જે અનુભવ છે છેલ્લા 60 વર્ષનો, જેમાં મારી પાસે હાડકા ભાંગેલા જ બધા આવે અને કોર્ટમાં જુબાની આપવા ટકાવારી કાઢી અને મારે આપવાની થાય. બેન 10-12 વર્ષ સુધી કેસ જ ચાલતા નથી. આજે એક ગરીબ માણસને જેને વાગ્યું, એના હાડકા ભાંગી ગયા, 50% વધારે ખોડ થઈ ગઈ, એની આવક જતી રહી, એ ઘર બરબાદ થઈ જાય છે. એટલે મારી એક વિનંતી તો સુપ્રીમ કોર્ટને વિનંતી છે કે તમે મહેરબાની કરીને એમએસસીટી ઝડપથી કામ કરતી થાય કે જેથી કરીને જલ્દી ન્યાય મળે. એક જણને વાગ્યું એટલે 10 વર્ષથી વધારે. વકીલ સાહેબ તો આપણી જોડે જ છે, એમને આ અનુભવ રાજકોટમાં હશે જ, મને અમદાવાદનો અને બહારગામનો પણ અનુભવ છે. કારણ કે મારી પાસે તો ગમે ત્યાંથી પેશન્ટો આવતા. અને વાડીલાલમાં જયારે હું કામ કરતો તો રાજસ્થાનથી એ પેશન્ટ આવતા, મહારાષ્ટ્રથી આવે, મધ્યપ્રદેશથી આવે, અને અમને એની નોટિસો આવે. પણ બધું આવે 10 વર્ષ 12 વર્ષ પછી. એમના કાગળિયા સાચવવાના, એ બધા કાગળિયામાં ઉધઈ લાગી જાય, એ પણ મને એવા પણ કેસો હતા. ઘણી વાર આવે, બેન એક એસટી વાળાને એક એસટી બસે એક્સિડન્ટ કરેલો એક જણને, અને એને લકવો થઈ ગયો ને માણસ મરી ગયો. સિવિલ હોસ્પિટલમાંથી એને એ લોકો કોઈ સર્ટિફિકેટ કે કાગળ જ આપતા નતા. હવે એને કેવી રીતે પૈસા મળે? એટલે કે બહુ જ આ જે આખી ઇસ્યુ છે એક્સિડન્ટનો, એના ઉપર પુષ્કળ ગવર્મેન્ટે ધ્યાન આપવાની જરૂર છે. બહુ જ પોલિટિકલ પ્રેશર લાવવાની જરૂર છે. જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી આ અકસ્માતો ઘટશે નહીં. અને જેને અકસ્માત એના વગર વાકે થાય છે, એને જે નુકસાન થાય, એને નુકસાનની ભરપાઈ જલ્દી મળે નહીં, એ હાલત છે. અત્યારે હવે આપણી પાસે એઆઈ અને નવી નવી ટેકનોલોજી આવી છે, જેનો ઉપયોગ કરી અને લાયસન્સ અને આ વીમો અને ત્રીજું પીયુસી, એ પણ એક મોટી વાત છે કે આપણે એટલું બધું પોલ્યુશન વધારી રહ્યા છીએ આપણા ત્યાં.
સાહેબ તમે જેટલી એસી બસો જતી જોશો, જો ઇલેક્ટ્રિકલ ના હોય ધુમાડા કાઢતી જાય છે. અમદાવાદની એએમડી બસો જેટલી ઇલેક્ટ્રિકલ નથી તો એ ધુમાડા કાઢતી હોય છે. હવે ફોર્ચ્યુનેટલી કેરોસીનનો ઉપયોગ ઓછો થઈ ગયો છે એટલે એટલું પોલ્યુશન ઓછું થયું છે. પણ જે જરૂરી છે કે પોલ્યુશન ઘટે એટલે કે પીયુસી, લાયસન્સ અને વીમો આ 3 ચીજ તો હોવી જ જોઈએ, એમાં કોઈ ડાઉટ જ નથી. અને એના માટે જે કડકમાં કડક પગલા લેવા પડે એ સુપ્રીમ કોર્ટે બધા જ સ્ટેટ ગવર્મેન્ટને કહેવું જોઈએ. અને આપણી ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીએ, ખાતાએ, પોલીસ ખાતાએ અને કોર્પોરેશને બધાએ બહુ જ સજાગ થવાની જરૂર છે. હા, આપણે બધાનો દંડ કરીએ તો સામે આપણા રસ્તા પણ વ્યવસ્થિત સરખા બધા હોવા જોઈએ. કારણ કે એક મેં એવું સાંભળ્યું છે, કેટલું સાચું ખોટું ખબર નથી, એવા પોલીસ ઓફિસર્સ છે અમદાવાદની અંદર કે જેની પાસે 100 રિક્ષા હોય. હવે જે માણસ રિક્ષાનો ધંધો કરતો હોય તો એને તો એવું જ મન થાય ને કે મારે શુક્ર વીમો લેવો, જયારે એક્સિડન્ટ થશે ત્યારે જોઈ જશે. એટલે તકલીફ એવી છે કે લોકોને ખોટું કરવાની પ્રેરણા મળવાના કારણો પૈસો છે, ઘણું બધું છે. હવે આને કેવી રીતે સુધારવું એ સમાજે બધાએ ભેગા થઈને વિચારવાની જરૂર છે. ધીસ ઇઝ અ બિગ ઇશ્યુ, સોશિયલ ઇશ્યુ. જી, અને વાત કરી આપે કે જ્યારે કોઈ પણ અકસ્માત સર્જાય છે, કોઈ વ્યક્તિનો જીવ જાય છે પ્રવીણભાઈ, ત્યારે તે કેસ હોય છે, જે તે કેસ હોય છે તે કોર્ટમાં ચાલતો હોય છે, વર્ષો વર્ષ નીકળી જાય છે, તારીખો પર તારીખો મળતી રહે છે. નિકુંજભાઈ, આપને પૂછવા માંગીશ, ખાસ કરીને જ્યારે કોર્ટમાં આ કેસ ચાલતા હોય છે અકસ્માતોને લઈને, ત્યારે વળતરની જ્યારે વાત આવે છે, તારીખો પર તારીખો મળતી રહે છે. જેમ અમદાવાદમાં જે તથ્ય પટેલ કાંડ થયો હતો, અકસ્માત જે સર્જાયો હતો, ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને વાત થઈ હતી કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલશે. આ તે કેવો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલનારો કેસ છે કે જે આટલા સમય પછી પણ હજી સોલ્વ નથી થયો? એવા તો ઘણા કેસ છે, આ તો ખાલી મેં ઉદાહરણ આપ્યું છે. એવા ઘણા કેસ છે કે જે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલવા જોઈએ તેમ છતાંય નથી ચાલતા અને વર્ષો સુધી. અને ઘણો વાર તો કેવું થાય છે, ઘણી વખત તો કે જે વ્યક્તિ ઈજાગ્રસ્ત હોય છે તે સાજો પણ થઈ જાય તો પણ તેને વળતર નથી મળતું. શું કહેશો? બેન, પણ જ્યારે આપણે ફાસ્ટ ટ્રેક કોર્ટની વાત કરીએ તો એ અકસ્માતમાં જે ફોજદારી ફરિયાદ થઈ છે, એફઆઈઆર થઈ હોય છે, જે ચાર્જશીટ થઈ હોય છે, એ ક્રિમિનલ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલવાની વાત છે. વળતરના કેસ ટ્રિબ્યુનલમાં ચાલે, જેને એમએસીટી કહીએ, મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલ. વળતરના કેસમાં જેમ પ્રવીણ સાહેબે કીધું કે બહુ લાંબા ચાલતા હોય છે, 5-5, 10-10 વર્ષ સુધી ચાલતા હોય છે, એ વાત સાચી. પણ કેવા કેસ? જે અકસ્માતમાં વાહન સંડોવાયેલ છે એ વાહનનો પૂરો વીમો છે, એ વાહનના ચાલક પાસે લાયસન્સ છે અને એ વાહન પાસે બધા કાગળિયા, રજીસ્ટ્રેશન બધા કાગળિયા ક્લિયર છે, તો એ બનાવ સંબંધીના વળતરના કેસ સમાધાનથી પતી જાય છે અને ઝડપથી 1 થી 2 વર્ષના સમયગાળા દરમિયાન ભોગ બનનારાઓને વળતર મળી જાય છે. જે લાંબા કેસ ચાલે છે એ બધા કન્ટેસ્ટેડ કેસ હોય કે જેમાં વીમાની તકરાર હોય, લાયસન્સ વગર વાહન ચલાવતા હોય, રજીસ્ટ્રેશન પૂરું થઈ ગયું હોય કે કોમર્શિયલ વ્હીકલ હોય કે પરમિટ ન હોય, એટલે જે તકરારી કેસ હોય એ લાંબા ચાલે છે. હવે જ્યારે સુપ્રીમ કોર્ટે જ્યારે ડાયરેક્શન આપ્યું છે કે જે મેન્ડેટરી જે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ છે કે જે કાયદામાં મેન્ડેટરી લખ્યો છે, જેને ઇમ્પ્લિમેન્ટ કરાવવા માટે જે સજેશન આપ્યા છે, જો એનું ઇમ્પ્લિમેન્ટ થશે તો તકરારી કેસો પણ ઘણા બધા ઓછા થશે અને જેથી કરીને ભોગ બનનારાઓ છે એ લોકોને વળતર પણ ઝડપથી મળશે. જી બ્રિજેશભાઈ, અત્યારે જે રીતે કેન્દ્રને ખાસ આદેશ કર્યો છે સુપ્રીમ કોર્ટે કે હવે પેટ્રોલ પંપ ઉપર જ કેમેરાથી વાહન પાસે વીમો છે કે નહીં તે ચકાસવામાં આવશે, અને આ જે કામગીરીને લઈને વાત થઈ છે, ખાસ કરીને કેટલો બદલાવ આવી શકે છે આપના મતે? આમાં જો બદલાવ તો આવશે, પરંતુ એનું યોગ્ય રીતે સફળતાપૂર્વક એન્ફોર્સમેન્ટ કરવામાં આવે, કામગીરી કરવામાં આવે તો, જેમ કે આપણે કહ્યું કે કેમેરા લગાવવામાં આવશે, તો કેમેરા દરેક સીસીટીવીમાં ઓલરેડી પોલીસ આપણે નામ છે, પેટ્રોલ પંપ પર લગાવવામાં આવેલા છે, પરંતુ એનું યોગ્ય રીતે મોનિટરિંગ કરવામાં આવે, ચાલે છે કે નથી ચાલતા એવું જોવામાં આવે. અને બીજું વાત કરીએ કે રોડ પર અકસ્માતમાં જેમ આપણે જોઈએ દરેક સિટીમાં, અમદાવાદમાં કરીએ, સુરતની વાત કરીએ, રાજકોટની વાત કરીએ, દરેક હવે મેટ્રો સિટી છે બધામાં ઓલરેડી પોલીસ વિભાગ દ્વારા, ત્યાંની નગર નિગમ દ્વારા સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે. એમાં તરત એ લોકો ઈ ચલાન જેમ રીતે મોકલે છે એ રીતે આમાં જો તરત પેટ્રોલ પંપ પર આ રીતે કામગીરી કરવામાં આવશે તો ઓટોમેટિકલી ફરક પડશે એવું મારા મત મુજબ છે. બીજું વસ્તુ વાત છે કે એને યોગ્ય રીતે, સારી રીતે એને કામ કરવું પડશે. પછી એવું નહીં કે ચાલશે, થશે તો
પછી અકસ્માતનો આંકડા દિવસે વધે છે વધતા જ રહેશે, પરંતુ એના માટે એન્ફોર્સમેન્ટ કરવું પડશે, એના માટે સારી રીતે ડ્રાઈવ કરવું પડશે. એવું નહીં કે 1 દિવસ કર્યું 2 દિવસ કર્યું નહીં, એનું આખું 24 કલાક અલગ અલગ જે ટાઈમિંગ હોય છે તે પ્રમાણે કરવામાં આવે તો ફરક પડે, અને દરેક વિસ્તારોમાં કરવું પડે. એવું નહીં કે ચલો આજે એક જગ્યાએ કર્યું બીજી જગ્યાએ નથી. સ્લમ વિસ્તારની વાત કરીએ, આજે વાત કરીએ અકસ્માતોની સંખ્યા સિટી કરતા થાય છે ગામડામાં ઓછો છે, ત્યાં લોકોને આ જાગૃતતાનો અભાવ હોય છે. આ બધું વસ્તુનો વીમો ત્યાં તો કરાવતા નથી મોસ્ટ ઓફ. ત્યારે ગાડી લીધી હોય ત્યારે એક વાર ફક્ત વીમો કરાવશે, પછી કોઈ વખત વીમો નથી કરાવતા, કારણ કે એમને આ બધું વસ્તુનો સજાગતા નથી હોતી. અને એના માટે પણ ત્યાંના જો રૂરલ ડિપાર્ટમેન્ટ સાથે જો સંકલન કરીને કરવામાં આવે તો ત્યાં પણ લોકોને ખ્યાલ આવશે. પરંતુ જાગૃતતાનો અભાવ હોય અને લોકો ચલો કરાવવામાં ઈચ્છતા હોય પણ કેટલાક એજન્ટોનું બધું હોય તેના કારણે પણ લોકો નથી કરાવતા. એટલે હવે તો ઓનલાઈન પ્લેટફોર્મ બધા આવી ગયા છે, ડાયરેક્ટ જાતે મોબાઈલ થકી લોકો ડાયરેક્ટ વીમો કરાવી શકે છે, બરાબર. એટલે અલગ અલગ પ્લેટફોર્મ થકી લોકોને ઈચ્છા હશે તો કરાવી શકે, પરંતુ ઈચ્છા શક્તિ જાગવી જોઈએ. પરંતુ સાથે સાથે એમના મનમાં એવો ભાવ હોવો જોઈએ કે ભાઈ આ એક ખોટો ખર્ચ નથી, આ એક પોતાની સેફટી માટે છે, પરિવારની સેફટી માટે છે, તો એ કરી શકે. અને એને જો દૈનિક રીતે જોવા જોઈએ તો ઓટોમેટિકલી અમાઉન્ટ બહુ જ નાની પડે છે, અમાઉન્ટ હોય છે. એટલે આ એક ધ્યાન રાખવું જોઈએ. તો આના પ્રમાણે ઓટોમેટિકલી એક્સિડન્ટનું પ્રમાણ પણ ઘટશે, અને જે સરકારનો જે હેતુ છે, સુપ્રીમ કોર્ટે જે કહ્યું છે એમનો વાત પૂર્ણ થશે એવું મારું માનવું છે. જી ચોક્કસ. પ્રવીણભાઈ, આપને પૂછવા માંગીશ, સીટ બેલ્ટ, લાયસન્સ, વીમો આ બધું કોની માટે છે? વ્યક્તિગત જે તે વ્યક્તિ વાહન ચલાવે છે તેની માટે છે, પરંતુ સરકારે હાથ પકડીને તેમને કાયદાનું ભાન કેમ કરાવવું પડે છે દર વખતે? કેમ તેઓ જાતે નથી સમજતા? શું કહેશો? આપણે ભગવાને જે માણસ બનાવ્યા છે ને બાય ડિફોલ્ટ કેવા, બાય ડિફોલ્ટ તો બાય ડિફોલ્ટ સ્વાર્થી, લુચ્ચા, આ જાતની આપણી ક્વોલિટી છે. હવે એ જે આપણે ક્વોલિટી વાળા છીએ સરસ મજાની, એને સુધારે છે કોણ? તો કે આપણા મા બાપ આપણને ટ્રેન કરે, એ શીખવાડે, આપણો ધર્મ, આપણી ગવર્મેન્ટ કાયદા કરીને. એટલે કે આપણને સુધારવા પડે છે. આપણે બધી જગ્યાએ મોનિટર વગર ચાલતું જ નથી. ગઈકાલે હમણાં હું એક પોલિટેકનિકમાં શીખવાડવા ગયો રોડ સેફટી, તો ત્યાં આગળ મારે કહેવું પડ્યું કે બધાને મોનિટરની જરૂર પડે છે. જ્યાં સુધી પોલીસ રસ્તા પર દેખાતો નથી ત્યાં સુધી લોકોને સુધારવા ડિફિકલ્ટ પડે છે. આપણી પાસે એના સ્ટેટિસ્ટિક છે કે 4 રસ્તા ઉપર જ્યારે પોલીસ હાજર હોય તો અકસ્માત ઓછા થાય છે, ટ્રાફિક વાયોલેશન ઓછા થાય છે. કોઈને કેમેરાની પડી નથી. વચ્ચે સેફની જોડે મારો એક પ્રોગ્રામ હતો કે એની અંદર લોકોને, છોકરાઓને શીખવાડ્યું કે તમે લોકો મોડર્ન ટેકનોલોજીથી કેવી રીતે લોકોની બિહેવિયર બદલાય. કારણ કે બેન, જે બદલાવાની જરૂર છે લોકોમાં એ એમની બિહેવિયર, એમની એટીટ્યુડ. જ્યાં સુધી એમાં ફેરફાર નથી થવાનો, જ્યાં સુધી આપણે છોકરાઓને સાચું બોલતા શીખવાડવાના નથી, ત્યાં સુધી દેશ માટે કોઈને કંઈ પડી જ નહીં હોય. જેની અંદર આપણે સાંભળ્યું, તમે ઘણા બધા જોયા હશે વિડીયો, તો જે થઈ રહ્યું છે એને સુધારવા માટે દરેક જણાએ પ્રયત્ન કરવાની જરૂર છે. તો શક્ય છે કે લોકો વીમા લે, તો શક્ય છે કે લોકો લાયસન્સ લે, તો શક્ય છે કે લોકો હેલ્મેટ વાપરે, જે એમના પોતાના માટે વાપરવાનો છે. હેલ્મેટ ના વાપરે તો ગવર્મેન્ટને નુકસાન એ છે કે એની પાછળ એમ્બ્યુલન્સ ચલાવવી પડે છે, એને હાજો કરાવવા માટે હોસ્પિટલો કરવી પડે છે, એના હાજા કરાવવા માટે બધી દવા, આયુષ્માન કાર્ડ, ગવર્મેન્ટને કેટલું બધું કરવું પડે છે. જ્યાં સુધી આપણે લોકોને સુધારતા નથી, એમની એટીટ્યુડમાં અને એમની બિહેવિયરમાં ગડબડ ચાલ્યા કરવાની છે. કાયદા તો બધા થઈ શકે, પાલન કરાવવાનું બહુ ડિફિકલ્ટ છે. કદાચ એઆઈ નો ઉપયોગ કરીને પાલન કરાવતા પણ થઈ જાય તો આ માનવ જાતને સુધારવાની બહુ તકલીફ છે. જી ચોક્કસથી, ખૂબ જ સાચી વાત આપે. નિકુંજભાઈ, આપને પૂછવા માંગીશ કે જ્યારે કોઈ પણ અકસ્માત સર્જાય છે તો મોટા ભાગે લોકો ભલે પોતે હેલ્મેટ પહેર્યું હોય કે ન હોય, પોતે સીટ બેલ્ટ લગાવી હોય કે ન હોય, પણ વાંક ખરાબ રોડ રસ્તાને આપશે, અને અગર જો રસ્તા પણ ખરાબ નહીં હોય તો ટ્રાફિકને વાંક આપશે. તો આ જે માનસિક વૃત્તિ છે જે લોકો ક્યાંક બીજા પર વાંક ઢોળી દે છે, શું કહેશો? વાત સાચી છે તમારી. આપણા દેશમાં નિયમો છે એ બધાને વાંચવા ગમે છે, બીજા પાસે ફોલો કરાવવા ગમે છે, પણ પોતે જયારે ફોલો કરાવવાની વાત આવે ત્યારે એમ કે છે કે તો ક્યાં જરૂર છે.
જેમ બ્રિજેશભાઈ કીધું કે ટુ વ્હીલર લઈએ, મોટરસાયકલનો થર્ડ પાર્ટી વીમો 800-850 રૂપિયાનો જ આવે, પણ તેમ છતાં પણ કરોડો મોટરસાયકલ વીમા વગર નાટા મારે છે. માણસની માનસિકતા એવી છે કે મારે ક્યાં વીમાની જરૂર છે, 850 રૂપિયા હું શું કામ ખર્ચું, મારે હેલ્મેટ પહેરવાની ક્યાં જરૂર છે, મારી હેરસ્ટાઈલ બગડી જાય, મને આજુબાજુ દેખાય નહીં. એટલે આ માનસિકતામાંથી બહાર જ્યારે આવશે ત્યારે પબ્લિકમાં જે રૂલ્સ છે, સરકારના કાયદા છે, એનું એન્ફોર્સમેન્ટ સારું થશે. જી બ્રિજેશભાઈ, આપને પૂછવા માંગુ છું, સેફટીને લઈ હવે લોકોએ ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે, કેમ કે અકસ્માતના આંકડાઓ તો દિન પ્રતિદિન વધી રહ્યા છે. શું કહેશો? આ બાબતે જો વાત કરીએ તો લોકો જાતે સિવિક સેન્સની વાત કરીએ, સિવિક સેન્સ જાતે જો પાલન કરે તો ઓટોમેટિક ફરક પડશે. તમે જોશો, અમે કાલે જ વાત કરીએ, 2 દિવસ પહેલા જ ન્યૂઝમાં આવ્યું છે કે ભાઈ સરકારને ટકોર કરવામાં આવી છે કે રોડ રસ્તાઓ પર ફૂટપાથ બનાવવામાં આવે, અને એ પણ દબાણ મુક્ત. પરંતુ આજે આપણે જોઈએ છે કે ફૂટપાથ તો હોય છે, પરંતુ એના પર ફેરિયાઓને બધું બેસી ગયા છે, બરાબર. પરંતુ એના માટે એક છે, સરકારે પોલિસી બનાવી, સુપ્રીમ કોર્ટે પોલિસી બનાવી, હોકર્સ પોલિસી, એનું જો પાલન કરવામાં આવે તો ઓટોમેટિક આ ઓછું થશે. હોકર્સ પોલિસી નો ચુસ્તપણે પાલન આપણા ગુજરાતમાં નથી થતું, પરંતુ બીજા તમે રાજ્યોમાં જોશો, MP, રાજસ્થાન જોશો, હોકર્સ પોલિસીનું પાલન થાય છે. એના માટે લોકો રસ્તા પર નથી બેસતા, એમનો અલગ ઝોન બનાવવામાં આવે છે, ત્યાં એ તો કરે છે. કારણ કે માણસ પાસે જયારે કોઈ પાસે રોજીરોટી નથી ત્યારે કંટાળીને ફૂટપાથ પર આવે છે, કોઈને ગમતું નથી ફૂટપાથ પર આવવા. પરંતુ જો પોલિસીનું છે એનું ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે તો ફરક પડશે. અને રોડ પર અકસ્માતનું પણ એ જ વસ્તુ છે કે કાયદા બનાવવાથી નહીં, જ્યાં સુધી આપણે જાતે પાલન નહીં કરીએ ત્યાં સુધી બધું નકામું છે. એટલે નાનકડું પોતાની વસ્તુ ને પોતાને માટે વિચારીએ, આપણે પોતાના દેશ માટે, રાષ્ટ્ર માટે વિચારીએ કે એક નાનકડું જો એક્સિડન્ટ થાય તો આખો પરિવાર વિખરાઈ જાય છે. એટલે એક એક્સિડન્ટ ન પોતાની સાથે જો જોડવામાં આવે તો ઓટોમેટિકલી ફરક પડશે. એવું મારું માનવું છે કે રોડ પર અકસ્માતો પણ ઘટશે. જી પ્રવીણભાઈ, નિકુંજભાઈ અને બ્રિજેશભાઈ, આપ ત્રણેય આ ચર્ચામાં અમારી સાથે જોડાયા અને તમામ દર્શકોને માહિતગાર કર્યા, તે બદલ આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. તો હાલ કાર્યક્રમ હોટ ટોપિકમાં બસ આટલું જ. મને આપશે રજા. નમસ્કાર. ચર્ચા ખૂબ જ